ઠંડીની સિઝનમાં જ્યારે પહેલીવાર મેથી ઘરમાં આવે ને ત્યારે દરેક ગુજરાતીઓના ઘરમાં થેપલા જ બનતા હશે. થેપલા એ એક એવી વાનગી છે કે આખા દિવસ દરમિયાન તમે ગમે ત્યારે બનાવી શકો અને ખાઈ શકો. પણ આજે આપણે જે થેપલા બનાવવાના છીએ ને એમાં એવી બધી વસ્તુ ઉમેરીશું ને કે થેપલા એકદમ પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર બની જશે. સાથે એકદમ પોચા રૂ જેવા અને જરાય ચવડ નહીં થાય. ઘણા લોકો થેપલા બનાવે ને એટલે બીજા દિવસે એકદમ ચવડ બની જતા હોય છે. તમે ચાવો ને તો ચવાતા પણ નથી હોતા, એટલા કડક થાય છે. તો એકદમ સોફ્ટ રૂ જેવા પોચા થેપલા બનાવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અને આપણે થેપલામાં કઈ કઈ વસ્તુ ઉમેરીશું એ તમને વિડીયોમાં આગળ જણાવીશ. તો અહીં મેં મેથી લઈ લીધી છે અને આ મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો સૌથી પહેલાં મેથીને વીણીને આપણે ધોઈ લઈશું અને એકદમ બારીક સમારી લેવાની છે. અહીં મેથીનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી, તમને જેટલી ભાવતી હોય ને એટલી તમે થેપલામાં મેથી ઉમેરી શકો છો. તો આપણે અહીં એકદમ બારીક સમારી લીધી છે. હવે આપણે અહીં 1 વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે. મેઝરિંગ કપ પ્રમાણે કહું તો 1 કપ જેવો ઘઉંનો લોટ લીધો છે. સાથે આપણે 1 ચમચી જેવો ચણાનો લોટ અને 1 ચમચી જેવો બાજરાનો લોટ લીધો છે. હું જ્યારે પણ થેપલા બનાવું ને ત્યારે 1 ચમચી બાજરાનો લોટ અને 1 ચમચી ચણાનો લોટ ખાસ ઉમેરું, જેથી થેપલા છે ને એકદમ સોફ્ટ થાય છે. હવે બધા આપણે મસાલા લઈ લેવાના છે. તો 5 ચમચી જેવી હળદર ઉમેરીશું. સાથે અડધી ચમચી ભરીને લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. આ થેપલાના ખાસ બેઝિક મસાલા છે. પછી 1 ચમચી જેવા તલ ઉમેરવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે આ લોટમાં મેં સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો છે, એટલે કે રોક સોલ્ટ. તો માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ અવેલેબલ છે. અત્યારે મારી પાસે હિમ સોલ્ટ છે અને રોક સોલ્ટ, આ 2 બ્રાન્ડનું મારી પાસે સિંધવ મીઠું છે. આ તમને ઇઝીલી કોઈ કરિયાણાની દુકાન ઉપર અથવા તો મોલમાં મળી જશે. હવે ઉમેરીશું થેપલાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ મોણ. થેપલામાં તમે મોણ સારી માત્રામાં ઉમેરો ને તો થેપલા લાંબા સમય સુધી પોચા રહે છે અને જરાય કડક નથી થતા. સાથે તેલ છે એ પ્રિઝર્વેટિવ જેવું પણ કામ કરે છે. તો હવે તેલ ઉમેરીને બધું જ સારી રીતના આપણે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ જ આપણે મેથી ઉમેરવાની છે, કારણ કે મેથી આપણે ધોઈ લીધી છે અને એમાં પાણીનો ભાગ છે, એટલે બધું જ મિક્સ કરીને આપણે મેથી ઉમેરીશું. શિયાળામાં બધાએ ખાસ મેથી તો ખાવી જ જોઈએ. મેથી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, પણ આજે આ થેપલાને આપણે વધારે હેલ્ધી બનાવવાના છે. તો એક પેસ્ટ બનાવવાની છે અને એમાં આપણે બધી વસ્તુ ઉમેરવાની છે. તો એ કઈ કઈ છે એ જોઈ લઈએ. તો મિક્સર જારમાં એક નાની વાટકી, એટલે કે હાફ કપ જેવી દૂધી સમારીને ઉમેરી દેવાની છે. હવે એ જ વાટકી ભરીને આપણે ફણગાવેલા મગ ઉમેરી દેવાના છે અને હવે ઉમેરીશું પનીર. આમ તો ઘરમાં આપણે પનીર પરાઠા ઘણીવાર બનાવતા હોય છે, પણ એકવાર આવી રીતના થેપલા પણ બનાવજો. પનીર અને મગમાં ભરપૂર પ્રોટીન હોય છે. સાથે જે બાળકો દૂધી ન ખાતા હોય ને તો થેપલામાં આવી રીતના પેસ્ટ બનાવીને ઉમેરી દેશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે. હવે સાથે અડધો ઇંચ આદુનો ટુકડો અને 2 મરચાં સમારીને ઉમેરી દીધા છે. હવે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવી લીધી છે. અહીં દૂધીમાં પાણી છે એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. તો જુઓ, સરસ મજાની પેસ્ટ બની ગઈ છે અને હવે આ પેસ્ટને આપણે થેપલા બનાવવામાં ઉપયોગ કરીશું. પાણીનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી. તો ઓલરેડી આપણે મેથી અને મસાલા મિક્સ કરીને લોટ રાખી દીધો છે. તો હવે પેસ્ટ ઉમેરીને લોટને બાંધી લઈશું. આપણે એકદમ પેસ્ટ કરી લેવાની, એટલે કઈ કઈ વસ્તુ આમાં ઉમેરેલી છે ને એ ખબર ના પડે. ખાસ કરીને જે બાળકો દૂધી ન ખાતા હોય ને એમને તો ખ્યાલ જ નહીં આવે કે આ થેપલામાં આપણે દૂધી ઉમેરી છે. યુઝ્યુઅલી આપણે દૂધીના થેપલા પણ કરતા હોઈએ છીએ, એમાં આપણે દૂધી ખમણીને નાખતા હોઈએ છીએ, પણ આવી રીતના પેસ્ટ કરીને ઉમેરી દેશો ને તો ખબર પણ નહીં પડે અને થેપલા સોફ્ટ તો થવાના જ છે. તો બધી જ પેસ્ટ આપણે અહીં ઉમેરી દીધી છે અને લોટ આપણે બાંધી લઈશું. અહીં આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, વધારે પડતો કઠણ નથી બાંધવાનો. તો થોડું 2 ચમચી જેવું દહીં પણ ઉમેરીશું. જો પેસ્ટથી જ લોટ બંધાઈ જતો હોય સોફ્ટ તો દહીં ઉમેરવાની જરૂર નથી. તો લોટ બાંધવા માટે જરૂર હોય એટલું દહીં ઉમેરીને લોટને બાંધી લેવાનો છે. તો અહીં મેં 2 ચમચી જેવું દહીં ઉમેરી લોટમાં મિક્સ કરી લઈશું. દહીં બહુ વધારે પડતું ખાટું હોય ને એવું ઉપયોગમાં ના લેવું. તો દહીં આપણે મિક્સ કરી લીધું છે અને થોડો આપણે કોરો લોટ છાંટીશું જેથી હાથમાં ચોટે નહીં, અને થોડું તેલ ઉમેરીને લોટને કૂણવી લઈશું. અહીં લોટને આપણે 10થી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. 10થી 15 મિનિટ રેસ્ટ અપાઈ જાય પછી આપણે થેપલા બનાવીશું. હવે લોટને ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈશું. 15 મિનિટ પછી હવે આપણે થેપલા વણવાની શરૂઆત કરીએ. તમે થેપલાનો લોટ સરખી રીતના બાંધી લીધો હોય, પણ જો તમને થેપલા બનાવીને શેકતા ન આવડે ને
તો પણ થેપલા ચવડ થાય છે. તમે બીજે દિવસે પણ થેપલા ખાઓ ને તો એકદમ સોફ્ટ રહેવા જોઈએ, ચવડ ન થઈ જવા જોઈએ કે ન કડક થવા જોઈએ. તો એના માટે શું કરવું એ હું તમને આગળ જણાવું છું. પણ પહેલાં આપણે લોટમાંથી એક સરખા લુવા બનાવી લઈએ. વણવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું અને થોડા ઉપરથી તલ છાંટીશું એટલે થેપલા દેખાવમાં સરસ લાગે. હવે લુવાને ઘઉંના લોટમાં બોળીને વણી લેવાનું છે. થેપલા આસાનીથી આપણે વણી શકીએ એટલો લોટ તમારો સોફ્ટ હોવો જોઈએ. હવે અહીં થોડા તલ પણ છાંટીશું જેથી થેપલાનો દેખાવ સરસ આવે. અહીં એકદમ હળવે હાથે થેપલાને વણી લેવાનું છે. બને તો તમારે વણતી વખતે લોટ લેવો હોય તો લઈ શકાય. તો ગોળ થેપલું વણી લેવાનું છે, પણ એકદમ પરફેક્ટ શેપ દેવા માટે આપણે ડબ્બાના ઢાંકણનો ઉપયોગ કરીશું, અથવા કોઈ ડીશ હોય તો એનાથી તમે કટ કરી શકો છો. તો અહીં થેપલું વણાઈ ગયું છે અને હવે આને પરફેક્ટ શેપ આપવા માટે આપણે ડબ્બાના ઢાંકણથી કટ કરી લઈશું. તો આ થેપલું આપણે બહુ જાડું અને બહુ પતલું પણ નહીં વણીએ, મીડિયમ સાઇઝનું આપણે વણી લેવાનું છે. તો જુઓ, અહીં થેપલું સરસ રીતના તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતના આપણે બધા થેપલાને વણતા જવાના છે અને સાથે ચોળવતા પણ જવાનું છે. અહીં મેં બીજું થેપલું પણ આવી જ રીતના વણી લીધું છે અને કટ પણ કરી લઈશું. તો જુઓ, એકદમ સરસ રીતના થેપલું તૈયાર થઈ ગયું છે. હવે આ થેપલાને શેકી લેવાનું છે. થેપલાને શેકવા માટે તમે તેલ કે ઘીનો બંનેનો ઉપયોગ કરી શકો છો. હું આજે ઘી લઈ રહી છું એટલે એકદમ સરસ થાય. બાળકો માટે બનાવવાના હોય અને તમારે લંચ બોક્સમાં કે ટિફિનમાં આપવાના હોય ને તો ઘીનો ઉપયોગ કરવો, એનાથી વધારે ટેસ્ટી લાગે છે. હવે તવી અહીં ગરમ થઈ ચૂકી છે, મીડિયમ ગરમ છે, એટલે આપણે થેપલાને ઉમેરી દઈશું. અહીં તમારે ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું છે. વધીને 1 મિનિટમાં તમારું થેપલું છે એ શેકાઈ જવું જોઈએ. મીડિયમ ફ્લેમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમારે થેપલાને શેકવાનું છે જેથી ચવડ ન થાય. અને વધારે તમારે વારે વારે એની સાઈડ ચેન્જ નહીં કરવાની, નહીંતર શું થશે કે થેપલું ઠરી જશે અને થેપલું એકદમ ચવડ થઈ જશે. એટલે જ્યારે તમે થેપલું શેકો ને ત્યારે એ ફટાફટ શેકાઈ જવું જોઈએ અને સાથે થેપલામાં કાળી દાજ પણ ના પડવી જોઈએ. તો બસ આવી રીતના આપણે ઘી કે તેલ ઉમેરીને થેપલાને શેકી લેવાના છે. તો જુઓ, અહીં કેટલું સરસ થેપલું શેકાઈ ગયું છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતના થેપલાનો કલર આવી ગયો છે. તો આવી જ રીતના આપણે બધા થેપલાને તૈયાર કરી લેવાના છે. હવે અહીં બધા થેપલા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ છે. જરાય ચવડ નથી થયા અને તમે જ્યારે આને બીજે દિવસે ખાશો ને તો પણ જરાય ચવડ નહીં લાગે અને વધારે સોફ્ટ થઈ ગયા હશે. તો અહીં આપણે આવી રીતના બધા થેપલાને તૈયાર કરી લીધા છે. આ થેપલાને ગાંઠિયા, પપૈયાનો સંભારો, લોટવાળા મરચાં અને દહીં સાથે પીરસી રહી છું. આ ચા સાથે પણ એટલા સરસ લાગે છે. તમારે બહારગામ ફરવા સાથે લઈ જવા હોય ને તો પણ આ 3 થી 4 દિવસ સુધી સારા રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ થેપલાની રેસીપી કેવી લાગી? જો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.